જામનગર પર જ્યારે જવું છે, જામનગર મહાનગરપાલિકામાં આ વખતે 16 વોર્ડની 64 બેઠક ઉપર મતદાન થયું હતું અને આ 16 વોર્ડની 64 બેઠક ઉપર સરેરાશ 51.71% મતદાન નોંધાયું હતું। આ ટકાવારી કઈ રીતે જોઈ શકાય, 50%ની આસપાસનો આ આંકડો કોને વધારે ફાયદો કરાવે છે તે એટલું જોવું મહત્વપૂર્ણ રહેશે। 16 વોર્ડમાંથી વોર્ડ નંબર 1માં સૌથી વધુ 75.93% મતદાન નોંધાયું છે। સારી બાબત કહી શકાય। ઓછું મતદાન વોર્ડ નંબર 5માં 45%ની આસપાસ નોંધાયું છે। આપના ઉમેદવારનું ચાલુ ચૂંટણી નિધન, આ એક દુઃખદ બાબત પણ ગઈકાલે સામે આવી હતી કે આપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને હૃદયરોગનો હુમલો આવ્યો અને ત્યારબાદ તેમના અવસાનના સમાચાર એ દુઃખદ સમાચાર જામનગરમાં હતા। પરંતુ આ વખતે જામનગરનો જંગ જે છે તે પણ એટલો જ રસપ્રદ રહ્યો એમ પણ કહી શકાય। સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 1માં 75% થયું અને વોર્ડ નંબર 5માં સૌથી ઓછું 45%ની આસપાસ મતદાન નોંધાયું। તો જામનગરમાં આ વખતે મતદારોએ કેવી જમાવટ કરી છે, કોના તરફેણમાં આ વખતે પરિણામ આવશે, કેવું પરિણામ આવશે। લગભગ 51%ની આસપાસ જ્યારે મતદાન થયું છે ત્યારે આ ટકાવારી કોને વધારે ફાયદો કરાવશે તે જાણવા માટે સીધા અમારી સાથે જામનગરથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે સલમાન ખાન, તેમની સાથે વરિષ્ઠ પત્રકાર હિરેનભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે। સલમાન, જામનગરની જો વાત કરવામાં આવે તો 51%ની આસપાસ ટકાવારી સામે આવી છે મતદાનની। જામનગરમાં આ વખતે મતદારોનો મિજાજ તમને કેવો લાગી રહ્યો છે? વરિષ્ઠ પત્રકારો આ આખી ચૂંટણી ગઈકાલે જે મતદાન થયું તેને કઈ રીતે જોઈ રહ્યા છે? તેમના મતે આ વખતના પરિણામો કોની તરફેણમાં વધુ હોવાની સંભાવના? સંજયજી, સૌપ્રથમ આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રનું પહેલી સભા હતું આ જામનગર કે જ્યાં મહાનગરપાલિકાની જે ગઈકાલે મતદાન છે તે મહાનગરપાલિકામાં કરવામાં આવ્યું હતું અને આ મહાનગરપાલિકામાં જે 16 વોર્ડ આવેલા છે ને 64 બેઠકો આવેલા છે કે જેમાંથી જે કોઈ કહી શકાય કે અત્યાર સુધીમાં 58.14% જેટલું મતદાન છે તે સરેરાશ નોંધાયું છે। જેમાં જે વાત કરીએ તો સૌપ્રથમ જે રીતે ભાજપે પોતાનું ખાતું છે તે ખોલાવ્યું હતું એટલે કે 64 બેઠકો પૈકી જે એક બેઠક છે કે વોર્ડ નંબર 14 માંથી જે ભાજપના મહિલા ઉમેદવાર હતા તેઓએ બિનહરીફ થઈ અને ભાજપનું ખાતું ખોલાવ્યું હતું। છેલ્લા 3 દાયકાઓથી આ ભાજપની મહાનગરપાલિકામાં શાસન રહ્યું છે અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક જે રીતે ભાજપ તરફથી જે ક્યાંક વહેણ છે તે જોતું છે તે નજર આવી રહ્યું છે। આપણી સાથે જામનગરના વરિષ્ઠ પત્રકાર હિરેન ત્રિવેદી છે। સૌપ્રથમ એની પાસેથી જ આપણે જાણીશું। હિરેનભાઈ, આપનું સ્વાગત છે। સૌપ્રથમ આપણે એક કહેવા માંગીશ કે જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 3 દાયકાઓથી ભાજપનું શાસન રહ્યું છે, આ વખતે જે મતદાન થયું ત્યારબાદ આપને કઈ શું લાગે છે કે જે શાસન કોનું રહેશે? કોંગ્રેસની કેટલી બેઠકો આવશે, અન્ય કોઈ બેઠકો આવી શકે છે કે કેમ? જામનગર મહાનગરપાલિકામાં એકંદરે ગઈકાલે છેલ્લો સુધારો આવ્યો ત્યારે આજે સવારે 12 વાગે, બપોરે 12 વાગે કુલ મતદાન 58.14% આવ્યું, એટલે કે ગયા વખત કરતા 5% ઉપર મતદાન છે। એ 7 થી 8%નો જે છેલ્લો આંકડો ફર્યો છે એમાં 3 થી 4 બેઠકને અસર કરે છે। 1981 બાદ જામનગરમાં કોર્પોરેશનની સ્થાપના થઈ, ત્યારબાદ અપક્ષનું રાજ બહુ ચાલ્યું, લગભગ 12 થી 15 વર્ષ સુધી અપક્ષ જ રાજ કર્યું, પરંતુ ભાજપ છેલ્લા 3 દાયકાથી જામનગરમાં રાજ કરે છે અને વિકાસના કામો થયા છે। ગઈકાલે એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, એ ઉમેદવાર આપના હતા, પરંતુ ચૂંટણી ઉપર અસર કોઈ નહીં થાય, કારણ કે જો આગલા દિવસે ઉમેદવારનું મૃત્યુ થયું હોય તો આ વસ્તુ બને। પરંતુ જામનગરની વાત કરીએ તો જામનગરમાં ભાજપના ગઢની વાત કરીએ તો એવા 6 વોર્ડ એવા છે કે જામનગર ભાજપના ગઢ ગણાય છે। વોર્ડ નંબર 3, 5, 9, 10, 11 અને 16, પરંતુ વોર્ડ નંબર 16માં કદાચ આ વખતે એક બેઠક ભાજપને ગુમાવવી પડે એ એવું લાગે છે। એક વાત તમને કહી દઉં કે આ વખતેની ચૂંટણી સારી રસાકસી ભરી રહી, હીટવેવ હતો, પરંતુ ભાજપને હીટવેવની એવી અસર નહીં થાય। મારા મતે લગભગ 45 થી 47 બેઠક ભાજપને મળી શકે છે, એટલે કે સત્તાનું સુકાન ફરીથી ભાજપના હાથમાં જ આવશે। પરંતુ આ વખતે થોડા ઘણા ફેરફાર તમને વોર્ડ વાઇઝ કહું તો વોર્ડ નંબર 1 માં 4 બેઠક કોંગ્રેસને મળતી હતી, એમાં કદાચ એકાદ બેઠક ભાજપને મળે તેવી શક્યતા છે।
વોર્ડ નંબર 2 માં ભાજપને 4 મળતી હતી, એમાં 1 બેઠક કદાચ કોંગ્રેસ મળે એવી શક્યતા છે. વોર્ડ નંબર 3 તો એમને નીકળી જાય છે, એટલે 4 બેઠક ભાજપને. વોર્ડ નંબર 4 માં એક ઉમેદવાર હતા ભાજપના, કેશુભાઈ માડમ, એ બસપામાં ગયા, એને લીધે 2 બેઠક કદાચ બસપા મેળવે. વોર્ડ નંબર 5 તો ભાજપનો ગઢ જ ગણાય છે, 4 બેઠક મળશે. વોર્ડ નંબર 6 માં ભાજપને થોડો ફાયદો દેખાઈ રહ્યો છે. ગયા વખતે 1 બેઠક હતી, આ વખતે કદાચ 2 બેઠક મળે. વોર્ડ નંબર 7, 8 અને 9 એમાં ભાજપને કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતા નથી. 10 નંબર ભાજપનો વોટ છે. 11 નંબરમાં 1 બેઠકમાં થોડું ઘણું આડાઅવળું થાય તેવી શક્યતા છે. વોર્ડ નંબર 13 માં પણ રસાકસી છે 2 બેઠક ઉપર. 14 માં કદાચ 2 બેઠકમાં સારી રસાકસી છે, અને વોર્ડ નંબર 15 અને 14 માં 2-3 બેઠક ભાજપ ગુમાવે તેવી પણ શક્યતા છે. આ બધી જોતોની સ્થિતિ રહી, પરંતુ જામનગર મહાપાલિકામાં એક ગુજરાતીમાં કહીને તો જે વિરોધ પક્ષ હોવો જોઈએ એ 5 વર્ષમાં નથી થયું. શાસકોએ કામ પણ કર્યા છે અને ભૂલો પણ કરી છે, પરંતુ ગયા વખતે 50 બેઠક ભાજપની હતી અને 14 બેઠક કોંગ્રેસ અને અન્ય બેઠક હતી. પરંતુ આ વખતે ભાજપની બેઠકમાં થોડો ઘણો ઘટાડો થાય. 1-2 ફેક્ટર જો કામ કરી જશે, મતલબ ગઈકાલે રાત્રે આગલા દિવસે જે પરિબળ કામ કરતા હતા એ કદાચ જો કરી જાય તો 50 ને પાર પણ કરી જાય તેવી શક્યતા છે. પરંતુ આ બધી જોતોની સ્થિતિ છે. એક વાત તો નક્કી છે કે ભાજપ શાસનની જોડા સંભાળશે, પરંતુ એક પ્રોબ્લેમ શું છે એ તમને વાત કરું કે ભાજપના 3 દિગ્ગજ નેતાઓ જ ચૂંટણીમાં છે. 50 બેઠકમાંથી 14 લોકોને રિપીટ કરવામાં આવ્યા છે, બાકીના બધા લોકોને મતલબ ઘરે ભેગા કરી દેવામાં આવ્યા છે. તો બિલકુલ જે પ્રકારે હિરેનભાઈ એક વાત એમ પણ છે કે મતદાન પછી જો બિલકુલ સલમાન, ધન્યવાદ. સલમાન, આપનો અવાજ પહોંચી નથી રહ્યો અહીંયા સુધી, તો ધન્યવાદ જોડાવા બદલ. તો આપણી સાથે જામનગરથી જે વરિષ્ઠ પત્રકાર જોડાયા હતા હિરેન ત્રિવેદી, હિરેનભાઈનું પણ સ્પષ્ટ કહેવું છે બીજી બધી મહાનગરપાલિકાઓનું જેમ આ મહાનગરપાલિકા એટલે કે જામનગર મહાનગરપાલિકામાં પણ ભાજપનું શાસન અકબંધ રહેવાનું છે. હા, સીટોમાં થોડો ઉલટફેર ચોક્કસથી જોવા મળશે. તેમણે કહ્યું કે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી એ રસાખર્ચીનો જંગ ચોક્કસથી રહેશે. બેઠકોમાં થોડો ઉલટફેર જોવા મળશે. 45 થી 47 બેઠકો ભાજપને મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો જામનગરમાં બસપાને પણ 2 બેઠક મળી શકે છે. વરિષ્ઠ પત્રકારોનું જે આ ગણિત છે તે આ રીતે કંઈક કહી રહ્યું છે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે.